કર્મયોગ વિશે કઈક કહો કે છે. કર્મયોગ વિશે કઈક કહો. કર્મયોગ એટલે મને શું તમે જાણવા માંગો છો? વિગતથી જરાક લાંબુ વાક્ય કરો ને, આખું વાક્ય. એક જ વાક્ય પણ આપી શકતો નથી. તો એ દરેક કર્મ કરવા છતાંય સાધનામાં ક્રમિક વિકાસ પોતાનો જેનો કરતો જાય તો એના માટે એટલે જીવનમાં માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ થાય અને જોડે જોડે છે તો આ પોતાની આત્મ સાધનામાં વિકાસ થયા કરે એવું કંઈક બતાવો. હા, છે આ કર્મ જે થયા કરે છે એ પ્રકૃતિ સ્વભાવથી થયા કરે છે, પ્રકૃતિ કર્યા કરે છે. એ કર્યા કરે છે પ્રકૃતિ. આપણે સમજાયું ને? અને આપણે માનીએ છીએ હું કરું છું એટલું જ છે, આ બધું પરફેક્ટ છે નહીં. આપણે માનીએ છીએ હું કરું છું એટલું. એટલે મેં તમને શું પ્રકૃતિ કરે છે એમ ના કહ્યું, અને વ્યવસ્થિત કરે છે એમ કહ્યું. શું? કારણ કે આખા જગતનું કરતા તરીકે કુટુંબ વ્યવસ્થિત બધી બધી પ્રકૃતિ પણ કરે છે. પ્રકૃતિ નચાવે છે બધું આ, અને પ્રકૃતિ બધું કર્યા કરે છે. અને પેલો માનસ ભ્રાંતિથી કે મેં કહ્યું એટલે એનો ઉડી જાય છે. જો પેલો હું પણ છૂટું થઈ જાય આત્મજ્ઞાનથી તો પછી પોતે પોતાના આત્માનો કરતા છે અને પ્રકૃતિનો કરતા છે. બે પોતાનો કરતા પણ જુદું થઈ ગયું. આ તો અત્યારે શું રહે છે લોકોને અજ્ઞાન દશામાં કે હું કરું છું અને હું જાણું છું. દેવ ભાવ વર્તે છે ને? કયા વર્તે છે? કર્યું મેં અને આ મેં જાણ્યું મેં. હવે કરવાનો પ્રકૃતિનો સ્વભાવ છે, જાણવાનો આત્માનો સ્વભાવ છે. એ ભેળું વપરાય છે એટલે આ પોઈઝનસ થઈ ગયું છે. અને નિર્જરા કોનો સ્વભાવ છે? નિર્જરા તો સ્વાભાવિક જ છે. હંમેશા આશ્રવ એ સ્વાભાવિક છે. સંયોગ થવો આશ્રવ એટલે કાળ પાકે ત્યારે જમે એટલે મનમાંથી જમે, વાણીમાંથી જમે, દેહમાંથી જમે એટલે ક્રિયા શરૂ થઈ જાય. આશ્રવ એટલે શરૂ થઈ જવું ક્રિયા કુદરતી રીતે ટાઈમ પાક્યો એટલે. અને એનો સંયોગ થયો, એ સંયોગ થયો. દરેક સંયોગો વિયોગી સ્વભાવના છે તે હંમેશા આશ્રવ નિર્જરા એ વિયોગ છે. એટલે આશ્રવ ને નિર્જરા આપણે બધાને હોય, મને બધાને, તમને બધાને, અને સંસારના લોકોને, જાનવરો બાનવરો બધાને આશ્રવ નિર્જરા હોય. ઝાડને આશ્રવ નિર્જરા હોય. ફક્ત ફેર શું કે છે કે આ મનુષ્યોને બીજા જીવો કરતા મનુષ્યોને આશ્રવ, નિદ્રા અને બંધ હોય. જયારે આપણે આમે જ્ઞાન આપ્યું હોય તેને આશ્રવ, નિદ્રા અને સંવર હોય. જગતના અજ્ઞાન દશામાં બંધ હોય અને અહીં સંવર હોય. સંવર એટલે કર્મ બીજું બંધાય નહીં. અને આશ્રવ નિદ્રા શું છે? પહેલા બંધાયેલો હતો તે જમે છે અને તે નિર્નિદ્રા થઈ જાય છે. પહેલા બંધેલો હતા તે ઉડી જાય છે. આ તો બંધેલો છોડવો પડશે ને, નિકાલ તો થઈ જાય ને. પછી નિરપેક્ષ ભાવ કર્મમાં નિરપેક્ષ ભાવ હો. કર્મમાં નિરપેક્ષ ભાવ, કર્મોમાં અપેક્ષા વગરનો ભાવ. હા, કર્મમાં એ કર્મ બાંધતી વખતે અજ્ઞાન દશા હતી એટલે બિલકુલ સાપેક્ષ ભાવ હતો. મને આના વગર ચાલશે નહીં, આના વગર મન જીવાશે નહીં, એવા સાપેક્ષ ભાવથી બાંધેલું હતું. તો સમજ ને? અને કર્મ છોડતી વખતે જો જ્ઞાન હોય તો નિરપેક્ષ ભાવ છૂટી જાય. એટલે આમાં શું છે? તે આમાં જે સુખ ફળતો હતો તે આમાં ખરેખર છે નહીં, મારા આત્મામાં જ છે. એટલે પેલી બાજુ નિરપેક્ષતા ઉત્પન્ન થાય. સુખને માટે કરતો હતો એ. અજ્ઞાન દશામાં પેલામાં સુખ માન્યું હતું, એના જ્ઞાન થયું ત્યાર પછી પોતાને એમ લાગ્યું સુખ તો મારે મહી જ છે, હવે આની જરૂર નથી. તે વખતે નિરપેક્ષ થઈ શકે. અમને નિરપેક્ષતા રહે, તમને અપેક્ષા ના રહે. એ રીતે તમને થોડે થોડે અપેક્ષા ના રહે, ધીમે ધીમે ઓછી થતી જાય, એકદમ ના જતી રહે. એ કે જે આત્માનો આનંદ ક્ષણિક ના રહે અને એનું સાતત્ય, આનંદનું સાતત્ય નિરંતર રહે, ચિદાનંદ સ્વરૂપ કાયમનું ક્યારે રહી શકે? કઈ સ્થિતિ એવું છે ને કે આપણે ધ્યાનમાં બેઠા હોય, ધ્યાનમાં બેસવાની ટેવ હોય આપણને, તો ધ્યાનમાં બેઠા હોય, આજુબાજુ કઈ ઘોંઘાટ કોઈ બુમાબુમ ના કરે તો આપણું ધ્યાન સારું રહે. અને પછી અહીંયા આગળ આવીને અહીં કૂતરા બસબસ કરવા વાળે ખૂબ, એટલે પછી ધ્યાન આગુ બાજુ થયા કરે. આ બાજુ મિયા બી બુમાબુમ કરતા હોય તો ધ્યાન તેવી રીતે ભાઈ પેલા કર્મો બુમાબુમ કરે છે ને તે આત્માને એમાં રવા નથી દીધો.
આપ સમજ ને. હા. હવે એ કર્મની બુમાબુમ જ્યારે ઓછી થશે ધીમે ધીમે, કારણ કે નવા કર્મ બધા તો અટકી ગયા છે અને જૂના ભોગવવાના છે. આ જૂનાનો આશરો થયા કરે છે, ધીરે ધીરે થયા કરે છે, અને નવાનો સ્ફોટ છે ને એ તો ઓછો થતા જાય. કોઈ પણ વસ્તુમાંથી આપણે કર્મ કાઢીએ વસ્તુ તો ઓછી જ થતી જાય, નવું ઉત્પન્ન નથી એટલે ઓછો થતો જાય. પછી 5-10 વર્ષ પછી આપણને સ્ટાર્ટ થાય, પછી ધ્યાન રાખો તો આપણે નિરંતર રહેશે. શું હમણાં તો એકદમ ફોર્સ ને બધું અડધા ઇંચનો નળ હોય તો આપણે આંગળીઓ મૂકીએ તો આંગળી ટકી શકે, પણ એકદમ દોઢ ઇંચનો ફોર્સ હોય તો ખચી જાય. એવું ઘરનો બહુ ફોર્સ હોય ને તો જમ્પિંગ ના બેસાડે. તમે પૂછો છો એનો ખુલાસો મળી જાય છે કે મળી જાય છે. એ કે છે કે આ સમાધિ થાય છે ત્યારે બળ તોપનો અવાજ થાય તોય પોતાને સંભળાય નહીં, એવી દશા થાય તો એ ખરી સમાધિ કહેવાય? ના, એ સમાધિ નથી, એ ઊંઘ કહેવાય. ઊંઘ કહેવાય, એને ઊંઘ કહેવાય. ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, હા. ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, એ ઊંઘ કહેવાય. તો આ શરીર જળ જેવું થઈ જાય ને તો એ ઊંઘ કહેવાય. એ સમાધિ એ હિન્દુસ્તાનના લોકોની સમાધિ છે, લૌકિક સમાધિ છે. સાચી સમાધિ સંપૂર્ણ જાગૃતિપૂર્વક હોય, સંપૂર્ણ જાગૃતિપૂર્વક. અમને નિરંતર સાચી સમાધિ રહે છે, નિરંતર સાચી સમાધિ રહે છે, સંપૂર્ણ જાગૃતિપૂર્વક. શું તો પછી જ્ઞાનેન્દ્રિયનો નિગ્રહ શું કહેવાય? તો પછી આ જ્ઞાનેન્દ્રિયોનો નિગ્રહ શું કહેવાય? જ્ઞાનેન્દ્રિયોનો નિગ્રહ કોને કેવો? એ નિગ્રહ તો કરવાનો છે, જ્યાં સુધી અભ્યાસ કરવાનો હોય ને ત્યાં સુધી નિગ્રહ કરવાની જરૂર છે. પછી નિગ્રહ કરે તો પછી જ્ઞાન જ ના કહેવાય, સમાધિ જ ના થાય ને. સમાધિ હંમેશા જાગૃતિમાં હોવી જોઈએ. આ ઇન્દ્રિય જ્ઞાનની જાગૃતિ અને આત્માની જાગૃતિ બંને જાગૃતિ ઉભી હોય તે વખત સમાધિ હોવી જોઈએ. નિરંતર સમાધિ હોવી જોઈએ. ખાતા પીતા બોલતા હસતા વારતા લડતા ઉભી તો લડે નહીં તે સમાધિ ના જાય. એ તો સહજ અવસ્થા થઈ ને. એ તો સહજ અવસ્થા થઈ ને. સહજ અવસ્થા સાચી સમાધિ છે. સહજ અવસ્થા પ્રાપ્ત થતા પહેલા જે સમાધિની અંદર જાગ્રત રહી હું છું, 24 કલાક એને ખ્યાલ છે કે હું છું, ઊંઘતો નથી, અને એ સમાધિ પછી માણસ આનંદ અને શક્તિ એ બંનેનો આપણે અનુભવ કરે. ઠીક છે કે સહજ સમાધિની પહેલા આ પ્રકારની સમાધિ થાય કે જેમાં પોતે નિરંતર જાગ્રત રહે કે હું છું, અંદર પોતે જાગ્રત રહે. તે પહેલા જે સમાધિ હોય છે ને એ નિશ્ચળ એકાગ્રતા હોય છે. કેવી? નિશ્ચળ ચલાયમાન થયા સિવાયની એકાગ્રતા હોય છે. તો તે પણ એ સ્ટેજમાં છે. તો મનના એટલા બધા લેયર છે. મનના આ મન છે એના લેયર એટલા બધા છે. ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, ફોર્થ લેયર. આ લોકો લેયરમાં જ હોય છે મનુષ્યો. પણ આ સંતોને તો ઊંચા લેયરમાં ગયેલા હોય ને તે એવો કોઈ લેયર આવે ને તે લેયરમાં ત્યાંથી ઉતર્યો કે મહિને એ લેયરમાં જ આનંદ રહ્યા કરે. બહાર તો આનંદ થાય એ લેયરમાં મસ્ત રહ્યા કરે. એ અવસ્થામાં એને અવાજ ક્યાંથી આવે? એ અવસ્થામાં એને અવાજ ક્યાંથી આવે? શું એ આ અવસ્થા કઈ ને આપે એ અવસ્થામાં પછી એને બહારનો અવાજ ક્યાંથી આવે? હા, અડે નહીં, બહારનો અવાજ નહીં. આમ ચૂંટી ખણે તો ખબર ના પડે, ચૂંટી ખણે તો ખબર ના પડે. કારણ કે મસ્ત અંદર લેયરમાં, મનના લેયરમાં એ બધા લેયર પૂરા થશે ત્યારે આત્મજ્ઞાન થશે. એ મનના લેયર તો પૂરા થવા જ જોઈએ છે. ત્યાં સુધી સંસાર તો ભટકવાનો જ છે. આત્મા પ્રાપ્ત થયા તો જાણવું કે આપણે મનના લેયર કઈ પૂરા કરીને આવ્યા છીએ. ખૂબ આનંદમાં હોય કે એટલી આનંદની વસ્તીની અંદર કે જગતનું એને સંપૂર્ણ વિસ્મરણ થઈ જાય. ચાલતા નાચતા કૂદતા કશું ખ્યાલ ન રહે. હા, એ કે છે કે એને જ કે છે આનંદ ના કહેવાય
કે જગતની એને કોઈ પણ જાતની વિસ્મૃતિ ના રહે, ચાલતા ફરતા એ બધું વિસ્મૃત રહે ને આનંદ રહ્યા કરે. એમાં આનંદ રહે, બહુ આનંદ રહે, મસ્તી રહે. પણ જયારે બહાર નીકળે ને, બહાર નીકળે ત્યારે જ્ઞાનનો આધાર નથી હોતો એ. સમજે ને? કારણ કે મનનો આધાર છે આ. બહાર નીકળે એટલે પાછું ઢીલું પડી જાય બધું. પાછું શું જાત જાતની લાલસાઓ થાય, બીજું થાય. ખબર પડી ને? એટલે મારી અંદર તો બહુ આનંદ હોય, મસ્તીમાં જબરદસ્ત મસ્તી હોય. એનો બહાર નીકળ્યા પછી 2 કલાક સુધી રહે. બહાર નીકળ્યા પછી એની અવસ્થાઓ 2 કલાક સુધી રહે. પણ પાછું આમાં સંસારમાં તો પેસું જ પણ ભૂખ લાગે, ફરવાનું લાગે, ઊંઘ લાગે, અને તે આખો દાડો થતું નથી. એ અમુક જ ટાઈમ થાય છે, આખો દાડો ના થાય. આપણા સંતોને હોય છે ઘણા ખરા સંતો હોય છે, કઈ કઈ હોય છે મનનો લેયરમાં અને ધ્યાન મસ્તી તેના આધાર જીવે છે ને. બહારની ચીજ જરૂર નથી પડતી. એનું શું કારણ છે કે મારે મસ્તી છે, સાધન છે બધું. એ આનંદ થી એને ખોરાકની માત્રા ને એ બધું ઓછું જોઈએ ને. બહુ ઈચ્છાઓ ના થાય, બધી ઈચ્છાઓ બહુ ના થાય ને. કારણ કે જેમાં કઈ દુઃખ થાય કે ઈચ્છા થઈ કે પેલું એ આનંદ સાંભળે ને, પેલી મસ્તી સાંભળ્યા કરે, એટલે બધું સંકુચિત થતું જાય. વિચારો બધા ઈચ્છાઓ સંકુચિત, એમ કરતા મોક્ષ માર્ગ પર ચાલી જાય. સંપૂર્ણ ખોરાક વગર પણ માણસ વર્ષો સુધી જીવી શકે ખરો? ના જીવી શકે. ખોરાક બહુ પ્રકારનો હોય છે. ખોરાક તો અમુક ટાઈમ તો હવાથી જીવી શકે છે માણસ, પણ તેના વર્ષો સુધી ના જીવી શકે. હવાથી અમુક ટાઈમ સુધી જીવી શકે છે, પણ વર્ષો સુધી ના જીવી શકે. આ સમજ ને? અને વર્ષો સુધી જે જીવે છે એ તો યોગ છે. યોગ તો હજારો વર્ષ સુધી જીવી શકે. તે કેવું જીવ? ડાક્ટર ના કે અમે જીવ નથી એવું કે, છતાં મેં જીવ તો હોય, પણ તે બ્રહ્મરંધ્રમાં ચડેલો હોય. કેવું? બ્રહ્મરંધ્રમાં હોય. ડાક્ટરને આપણે જોઈએ નાડી વાડી બંધ થઈ જાય, અને તે નિરંતર ઉપર 200, 500 વર્ષ સુધી રહી શકે, હજારો વર્ષ રહી શકે. બધા અક્કલકોટમાં હતા કઈ 700 વર્ષના મહારાજ. અક્કલકોટમાં ક્રિયા બાબા પણ છે. ક્રિયા બાબા પણ છે. ક્રિયા બાબા એ છે. પણ છે. કારણ કે એમાં શું થાય છે કે આ યોગ શરૂ કર્યો અંદર, એ 3:30 શરૂ કર્યો આપણે અહીંયા આગળ 3:30 વાગે. એ પછી સુધી 1 મિનિટે વપરાય નહીં. જયારે શ્વાસોશ્વાસ વપરાય તો એ આયુષ્યમાં એટલું ઓછો થાય. શ્વાસોશ્વાસ વપરાવાનો નહીં કે શ્વાસ બંધ થઈ જાય તો જીવે કેમ? શ્વાસ જો બંધ થઈ જાય પછી આત્મા અહીંયા આગળ ચડેલો હોય. આત્મા અહીં હોવા છતાં શ્વાસ બંધ થઈ જાય, આખું શરીર નો બંધ, બધું બંધ. પણ આત્મા હોવાથી આ યોગ હોય છે. યોગ હોય છે. બરોબર છે. આત્મા અહીં હોવાથી હા. શરીરને કશું બગાડ ના થાય, સડે નહીં, કશું નુકસાન ના થાય, કશું જ થાય નહીં. આત્માની હાજરી છે એટલે આત્માની હાજરી. એ યોગ હજારો વર્ષ સુધી ચાલી શકે. બાકી શ્વાસોશ્વાસ ચાલે નહીં એટલે આયુષ ઓછું થાય નહીં. એટલે મૂડી જમા રહ્યા. આયુષ તો હતું એટલું જ, આયુષ વધે નહીં. આ તો 3:30 બંધ કર્યું આ મશીન એટલે એટલો વખત મશીન વધારે ચાલે. પાછું ફરી ચાલુ થાય ત્યારે 3:30 થી ચાલુ શરૂ થઈ જાય. જ્યાંથી અટક્યું હોય ચાલુ કરે. હા, તો પછી પાછા એ દેસાઈ પૂછે છે કે પછી પાછા એ સંસારમાં આવી શકે ને? આવે, બરોબર છે. આવી ને વિશ્વાસ ચાલુ થઈ ગયો ને એ બીજી તો બાકી એવા સ્વરૂપમાં આવે જેવું છે એ બધું રસ્તે જતાના બધા યોગો છે આ બધા. બાકી છેવટે આત્મજ્ઞાન સિવાય નિવેડો નથી. આત્મજ્ઞાન સિવાય નિવેડો નથી. આત્મજ્ઞાન થયું પછી પરમાત્મા દશા થયા કરે. આત્મજ્ઞાન થયું ત્યાંથી શરૂઆત થઈ પરમાત્મા દશાની.
ત્યાં સહજ સમાધિ હોય. ડાક્ટરે કહ્યું સહજ સમાધિ. સહજ સમાધિ એટલે સંપૂર્ણ જાગૃતિ પૂર્વક સમાધિ.